લોકોના કામ ઘણીવાર અટકતા હોય છે, મેરેજ લાઈફના અંદર પણ થોડો ઘણો પ્રોબ્લેમ કરતો હોય છે. અને સપ્તમેશ જ્યારે ખાડાના સ્થાનના અંદર જાય તો એમને જો અત્યારે મેરેજને રિલેટેડ સારા એવા યોગ છે, પણ છતાં પણ એમનું કામ અટકતું હોય તો એમને ગુરુવારના ફાસ્ટ કરવા જોઈએ અને સાંજના ટાઈમે કોઈ પણ પીળી વસ્તુ ખાઈ અને પૂર્વ દિશાની સામે બેસી સૌ પ્રથમ કુળદેવીનો પહેલા દીવો કરી અને પછી જો એ ગુરુવારના ફાસ્ટ કરે તો એમના માટે ખૂબ જ સારું રહેશે. શ્રી ગણેશાય નમઃ. હવે વાત મકર રાશિની કરીએ તો મકર રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકના અક્ષર છે ખ અને જ. જીવનસાથીનો તમને ઉત્તમ સહયોગ મળશે. આજે તમારે મેરેજ લાઈફને રિલેટેડ તમારા જે સાથી રહ્યા એનો તમને સારામાં સારો સહયોગ મળે તેવા ચાન્સ બની રહ્યા છે. આવકમાં પણ તમને વધારો થાય તેવા ચાન્સ છે. તમારે બિઝનેસને રિલેટેડ તમે કોઈ પણ નવી પ્રપોઝલ કે કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ કરો તો તમને એના અંદર આજે ડિસિઝન પણ તમે સારા લઈ શકશો અને તમારે ઇન્કમના અંદર પણ સારો એવો વધારો થાય તેવા ચાન્સ બતાવી રહ્યા છે. સંતાનોના પ્રશ્નના અંદર તમે રાહત મેળવી શકશો. સંતાનને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય, જેમ કે કોઈને કોઈ પણ એડમિશનને રિલેટેડ હોય, કાં તો પછી કોઈ એને તમારે ક્યાંય કોઈ જગ્યાએ હોસ્ટેલને રિલેટેડ કોઈ કામ હોય તો એના અંદર આજે તમને સારામાં સારા સફળતા થાય તેવા ચાન્સ બની રહ્યા છે. અને નાની મુશ્કેલીઓમાંથી તમને માર્ગ મળશે. આજે તમારે કોઈ પણ નાના પ્રોબ્લેમ હોય જે લાંબા ટાઈમથી તમારા અટકતા હોય પણ તમારા આજના દિવસના અંદર ફિનિશ થાય તેવા ચાન્સ બની રહ્યા છે. હવે વાત કરીશું આપણે કુંભ રાશિના જાતકની. કુંભ રાશિના જાતકના અક્ષર છે ગ, શ, શ અને શ. અને પારિવારિક જીવન તમારું જે રહ્યું એ સુખમય બનાવશે. આજે ફેમિલીને રિલેટેડ તમારા કામકાજના અંદર તમે સારામાં સારો સપોર્ટ મળે તેવા ચાન્સ બની રહ્યા છે. બહારના કામની આવક તમને સારી રહેશે. તમારે આઉટ ઓફ ગુજરાતને રિલેટેડ કોઈ પણ કામ હોય તો તમારે એની આવક જે રહી એ ખૂબ જ સારી બને તેવા ચાન્સ બની રહ્યા છે. નોકરીના અંદર તમને નવી તકો પ્રાપ્ત થાય. તમે ખાસા ટાઈમથી કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા હોય કે કોઈ પણ વસ્તુને રિલેટેડ તમારે પ્રમોશનને રિલેટેડ તમારું કામ અટકતું હોય તો આજે તમને એ ફિનિશ થાય તેવા ચાન્સ સારામાં સારા બની રહ્યા છે. તબિયત માટે તમારે આજે સારો દિવસ નથી એટલે તમારે તબિયતને રિલેટેડ થોડું ઘણું ધ્યાન રાખવું પડશે. ખાવા પીવામાં પણ ખાસ કરીને તમારે થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ. હવે વાત કરીશું આપણે મીન રાશિના જાતકની. મીન રાશિના જાતકના અક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયમાં થોડી ઘણી તમને ચિંતા રહે તેવા ચાન્સ બની રહ્યા છે. તમારે બિઝનેસને રિલેટેડ આજે થોડું ઘણું પ્રોબ્લેમ આવે તેવા ચાન્સ બની રહ્યા છે. ધંધાને અને પરિવારને તમારે સાથે ના રાખવા જોઈએ. આજે બિઝનેસને રિલેટેડ તમારું કામ હોય તો તમારે બિઝનેસને રિલેટેડ જ કામ કરવું જોઈએ અને ફેમિલીને અંદર જો ટાઈમ ફાળવવાનો હોય તો તમારે ફેમિલીને રિલેટેડ જ કામ કરવું જોઈએ. અને યાત્રા અને પ્રવાસના તમારા સારામાં સારા યોગ બને છે. તમારા બિઝનેસ અને ફેમિલીને રિલેટેડ પ્રોબ્લેમ છે તો તમે જો આજે જરૂરથી જો યાત્રા કરો તો તમારા માટે વધારે જ સારું રહેશે. અને પરિવારના અંદર પણ તમને સાધારણ અશાંતિ રહેશે. એટલે જે પહેલાં જ મેં વાત કરી કે તમારે ફેમિલીથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને જો યાત્રાને રિલેટેડ યોગ બનતા હોય તો સૌથી પ્રથમ તમારે યાત્રા કરવી જોઈએ. શ્રી ગણેશાય નમઃ. પ્રિયલભાઈ, આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે કુંડળીમાં અંગારક યોગ છે. આ અંગારક યોગ શું હોય છે અને તેના પરિણામો શું આવે છે? અંગારક યોગ જે રહ્યો એ સૂર્ય અને મંગળથી બનતો હોય છે. અંગારક યોગ જે રહ્યો એ લોકોને ઘણીવાર જો ડિગ્રીકલ હોય, જેમ કે 15 ડિગ્રીનો સૂર્ય અને 15 ડિગ્રીનો જ મંગળ હોય તો એવા લોકોને ખૂબ જ શોર્ટ ટેમ્પર્ડ અને એમના જે કામ જે રહ્યા એ ઉતાવળિયા થતા હોય છે અને કોઈ પણ વાર એવી રીતના ડિસિઝન લઈ લેતા હોય છે કે જેના અંદર તેમને ખાસ કરી અને પસ્તાવાનું થતું હોય છે. અને અંગારક યોગવાળા ઘણા બધા લોકોને એટલો બધો ગુસ્સો આવતો હોય છે કે એને જેલની સજા પણ થઈ શકે તેવા ચાન્સમાં બની શકતા હોય છે. જો એના ઉપર ગુરુ કે કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ આવતી હોય કાં તો પછી એ સારા એવા પ્લેસના અંદર બેઠા હોય તો એ જ યુતિ એમને ખૂબ જ ફળદાયી બનતી હોય છે. શ્રી ગણેશાય નમઃ. બિલકુલ. હવે દર્શક મિત્રોને ખાસ જણાવી દઈએ કે જો આપ ભવિષ્યને લગતા કોઈ પ્રશ્ન અમને પૂછવા માંગતા હો તો પત્ર વ્યવહાર દ્વારા આપના પ્રશ્ન મોકલાવી શકો છો. મારું સરનામું નોંધી લેશો. કાર્યક્રમ ભવિષ્ય દર્શન કાર્યક્રમ, વીટીવી ગુજરાતી, G4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ. પ્રિયલભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ભવિષ્યને લગતી દર્શકોને જે ટિપ્સ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો,